નમસ્કાર દર્શક મિત્રો, હું આપનો દોસ્ત જયનારાયણ વ્યાસ, તમારી ચેનલ ધ રિયલ ડિબેટ. આ માધ્યમ થકી સામાન્ય માહિતી અને ઉપયોગી થાય તેવી ઝીણવટભરી વિગતો અમે તમારા પાસે લઈ આવવા માટે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ. આ જ પ્રયત્નને આજે આગળ વધારવાના છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારમાં માણસ નોકરી લાગે પછી એની નિવૃત્તિની વયમર્યાદાએ અથવા એથી પહેલા અમુક નિયમોને આધીન એ સ્વૈચ્છિક નિવૃત્તિ લે ત્યારે એણે જે નોકરી કરી હોય એ નોકરી એણે ગંભીરતાપૂર્વક સારી રીતે કરી અને જાહેર હિતમાં પોતાનું યોગદાન આપ્યું, એ માટે એને પાછલી જિંદગીમાં કોઈ તકલીફ ન વેઠવી પડે એવા શુભ હેતુથી પ્રેરાઈને પેન્શનની રચના કરવામાં આવી છે. અને એ અંગેના જે નિયમો છે, ગુજરાત અને કેન્દ્ર સરકારના પેન્શન અને પગાર નિયમોમાં કેટલાક મોટા ફેરફારો તાજેતરના સમયમાં આવ્યા છે. દોસ્તો, મારે એ વાત પણ કહેવી છે કે અમદાવાદમાં જ ગુજરાત સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન, આખા જે પેન્શનર્સ એમનું ફેડરેશન છે ને એસોસિએશન જેને કહી શકાય, સંસ્થા છે પેન્શનર્સની, એવી જ કેન્દ્ર સરકારના પેન્શનર્સની પણ એક સંસ્થા છે. અને બહુ સારી રીતે એ લોકો પોતાનું કામ નિભાવે છે. પેન્શનર્સને માર્ગદર્શન આપે છે. કંઈક નિયમોમાં ફેરબદલ થાય, ક્યારેક કંઈ ચૂકવણીમાં વિલંબ થાય અથવા કોઈ પ્રશ્ન ઊભો થાય તો એ કોઈ પણ પેન્શન ધરતાને મદદરૂપ થવાનો બહુ સારો પ્રયત્ન કરે છે. એટલે મદદ ચોક્કસ લઈ શકાય અને એ મદદ લઈને આગળ વધી શકાય. તો દોસ્તો, આજે આપણે ગુજરાત અને કેન્દ્ર સરકારના પેન્શન અને પગાર નિયમોમાં જે મોટા ફેરફારો આવ્યા છે એમાં શું બદલાયું, શું નહીં થયું એની ચર્ચા હાથ પર કરીશું. વર્તમાન સમયમાં દોસ્તો, સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના આર્થિક હિતોને લઈને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મોટા નિર્ણયો લેવાઈ રહ્યા છે. એક તરફ કેન્દ્ર સરકારમાં 8મા પગાર પંચની હલચલ તેજ બની છે, તો બીજી તરફ ગુજરાત સરકારે વર્ષ 2024 થી 2026 દરમિયાન પેન્શનના નિયમો, ગ્રેજ્યુટી અને મોંઘવારી રાહતમાં ઐતિહાસિક સુધારા કર્યા છે. આ ચર્ચાનો આજનો વિષય છે. આ બંને વિષયો ઉપર નજર નાખવાનો અને ઉદ્દેશ છે એવા પેન્શનર મિત્રો કે જે લોકો આની સાથે જોડાયેલા છે અથવા એમના વાલી વારસો, એમને સુધી આ માહિતી લઈ જઈ અને ઉપયોગી થવાનો. શરૂઆત કરીએ દોસ્તો આજે ચર્ચાની. તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મું પગાર પંચ નિમાયું છે એટલે એક નવી આશા ઊભી થઈ છે કે હવે એરિયર્સ મળશે. આપણે જે તારીખથી 8મું પગાર પંચ અમલી બનશે તે તારીખથી આપણને એના એરિયર્સ પણ મળશે. એટલે સામાન્ય રીતે દર 10 વર્ષે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે, જે અંતર્ગત 8મું પગાર પંચ 2026-27ના ગાળામાં સંપૂર્ણ રીતે અમલી બને તેવી પ્રબળ શક્યતાઓ છે. સરકાર આ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે માય ગવર્મેન્ટ, આ પોર્ટલનું નામ છે માય ગવર્મેન્ટ, MY, માય ગવર્મેન્ટ પોર્ટલ પર પ્રતિસાદો પણ તમારા સલાહ સૂચન પણ સરકાર માંગી ચૂકી છે. એટલે હવે આ જ્યારે પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે આપણે આજની ચર્ચા એને અનુરૂપ કરીશું. દોસ્તો, પહેલી વાત કરીએ તો પેન્શન કોને મળે? પેન્શન રાજ્ય સરકારના, કેન્દ્ર સરકારના
નિવૃત્ત કર્મચારીઓને મળે, શિક્ષકોને મળે, પંચાયત સ્ટાફને મળે. કેન્દ્ર સરકારમાં રેલવે, પોસ્ટ, સંરક્ષણ, આર્મી, નેવી અને ગુજરાતમાં વસતા કેન્દ્રીય કર્મચારીઓ આ બધા પેન્શન મેળવવાને પાત્ર છે અને સરકાર દ્વારા એમને પેન્શનની ચૂકવણી કરવામાં આવે છે. આ વાતને આપણે આગળ વધારીએ તો પેન્શન કેમ આપવામાં આવે છે? તો ઘણા છે કે આ લોકો નોકરી કરી ત્યારે તો પગાર આપે અને ઘણાને નોકરી નથી મળતી, આમને પેન્શન કેમ? તો પેન્શન એ બક્ષિસ નથી. પહેલી વાત સમજી લો, પેન્શન એ બક્ષિસ નથી, પેન્શન એ હક છે. એ ભૂતકાળની સેવાનું વળતર છે. તમે કોઈ પણ ચૂક અથવા ગરબડ કર્યા વગર સરકારી સેવા કરી, સંનિષ્ઠતાપૂર્વક કરી, એ સેવા બદલ તમારું એક આભાર દર્શન વળતર છે પેન્શન. સરકારી સેવા દરમિયાન કરેલ વર્ષોની મહેનત, સમર્પણ અને યોગદાનને પેન્શન માન્યતા આપે છે. નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષા આપે છે, કારણ કે નિવૃત્તિ પછી તમારો સરકારી કર્મચારી હોય જેને 58 વર્ષ કે 60 વર્ષ એઝ ધ કેસ મે બી, અથવા એથી વહેલા સ્વૈચ્છિક નિવૃત્તિ લે, તો એ પહેલા તો આવક બંધ થાય, પગાર આવક બંધ થાય, પછી પણ નિયમિત આવક દ્વારા એને આર્થિક સ્થિરતા અને સુરક્ષા આપવાનો ઈરાદો આ પેન્શન ની જે યોજના છે એના દ્વારા વ્યક્ત થાય છે. આને કારણે જે પેન્શનર છે, જે સરકારી કર્મચારી અથવા અધિકારી હતા અને જે સેવા નિવૃત્તિ પછી જીવે છે, અને તમે જાણો છો કે માણસનું સરેરાશ આયુષ્ય લાંબુ થતું જાય છે. આપણે આઝાદ થયા ત્યારે માણસનું સરેરાશ આયુષ 42 વર્ષ હતું. આજે એ પુરુષ માટે લગભગ 71 વર્ષ કરતા સહેજ વધારે અને બહેનો માટે 73 વર્ષ કરતા વધારે છે. એટલે આજે 60 વર્ષ પછી પણ સરેરાશ 11 થી 13 વર્ષ પેન્શનર જીવે છે. એ જીવન દરમિયાન એને માંદગી પણ આવે, અન્ય ખર્ચાઓ પણ આવે. એના માટે એને જો ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર આપતું હોય તો એ પેન્શન આપે છે. નિવૃત્તિ મળી ગઈ એટલે માણસ નકામો થઈ ગયો નહીં. નિવૃત્ત મળે એ માણસે ભૂતકાળમાં જે કામ કર્યું એના માટે સમાજ, સરકાર અને અન્ય લોકો એના આભારી છે અને એને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર આપે છે. નિવૃત્ત વ્યક્તિ આત્મસન્માન અને ગૌરવ સાથે સુખદ અને શાંતિપૂર્ણ જીવન જીવી શકે એ એનો હેતુ છે. એટલે દોસ્તો, હું ફરીવાર કહું આપને કે પેન્શનનો હેતુ માત્ર આવક આપવાનો નથી. પેન્શનનો હેતુ માત્ર આવક આપવાનો નથી. તો હવે જે પેન્શન પંચ નવું જે નિમાયું છે, પગાર પંચ, 8મું પગાર પંચ નવું નિમાયું છે, એના કારણે શું થયું છે? તો એના કારણે 20 મહિનાનું ડીએ અને એરિયર્સ 8મા પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓ અને પેન્શનરોને આશરે 20 મહિનાની બાકી રકમ એરિયર્સ એક સાથે મળી શકે છે. રૂપિયા 18,000નો મૂળ પગાર ધરાવતા કર્મચારીઓને આશરે 3.5 લાખથી 5.5 લાખ સુધીનું એરિયર મળી શકે છે. વરિષ્ઠ અને ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારીઓ માટે આ રકમ 9 લાખથી લઈને 15 લાખ સુધી પહોંચી શકે છે. પેન્શનરો પર એની સીધી અસર થાય. મૂળભૂત પગારમાં થતાના વધારાના જ ગુણાંકમાં દેશના લાખો પેન્શનરોના માસિક પેન્શનમાં પણ મોટો વધારો જોવા મળશે. એટલે મોંઘવારી વધે એનું પેન્શન પણ વધે છે. ગુજરાત સરકારનો નવો જીઆર પેન્શન અને ગ્રેજ્યુટીમાં સુધારો કરે છે. ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા રાજ્યના લાખો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આર્થિક સુરક્ષા આપતો નવો જીઆર, નવો સરકારી ઠરાવ જાહેર કરાયો છે. આ ઠરાવની કેટલીક વિગતો નીચે મુજબ છે. આ ઠરાવ મુજબ લઘુત્તમ માસિક પેન્શન 9,000 નક્કી કરવામાં આવ્યું છે. તો ઓછામાં ઓછું કોઈ પણ નિવૃત્ત કર્મચારીને ન્યૂનતમ માસિક પેન્શન 9,000 રૂપિયા દર મહિને નક્કી કરવામાં આવે છે, જે નાના પેન્શનરોને સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપવાની દિશામાં એક પગલું છે.
ગ્રેજ્યુટીની મર્યાદામાં 5 લાખનો વધારો કરવામાં આવ્યો છે. નિવૃત્તિ કે અવસાનના કિસ્સામાં મળતી ગ્રેજ્યુટીની મર્યાદામાં 5 લાખ સુધી વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થું એટલે ડિયરનેસ રિલેટેડ અલાઉન્સ, ડિયરનેસ રેટેડ અલાઉન્સ એ 60% થવાની સંભાવના છે. સત્તાવાર ઇન્ડેક્સ AICPI ના આંકડા મુજબ મોંઘવારી ભથ્થું 58%થી વધીને 60% થવાની પ્રબળ સંભાવના છે. અત્યારે 58% મળે છે, 60% થવાની પ્રબળ સંભાવના છે, જે વર્તમાન મોંઘવારી સામે મોટી રાહત આપશે. રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી NPSના નવા નિયમો અને સ્થિતિસ્થાપકતા અંગે જોઈએ તો 15 માર્ચ 2024ના રોજ ગુજરાત સરકારે ગુજરાત સિવિલ સર્વિસીસ નવી યોગદાન આધારિત પેન્શન યોજના નિયમો 2024 જાહેર કર્યા છે, જે હેઠળ 2024-25 દરમિયાન નીચે મુજબના સુધારા કરવામાં આવ્યા છે. પહેલો સુધારો છે નિયમન અને એકરૂપતા. NPS ન્યૂ પેન્શન સ્કીમ નવા પેન્શન યોજના હેઠળ કર્મચારી અને સરકારના જમા યોગદાનની પ્રક્રિયા તેમજ નિવૃત્તિ, મૃત્યુ અને બહાર નીકળવાની પ્રક્રિયા માટે એક રૂપ અને સરળ માળખું ઊભું કરવામાં આવ્યું છે. વય મર્યાદા જે પહેલા 75 વર્ષ હતી એના બદલે મેં તમને કહ્યું સરેરાશ આયુષ્ય આપણું વધતું ચાલ્યું છે, એટલે વય મર્યાદા પેન્શન મેળવવાની 75 વર્ષની હતી એ વધારીને 85 વર્ષની કરવામાં આવી છે. ઉપાડની નવી સવલતો નાના કોર્પસ એટલે નાનું ફંડ હોય જેમની પાસે એ લોકો 100% રકમ ઉપાડવાની છૂટ મળી છે. સાથે જ હપ્તાવાર ઉપાડની નવી સુવિધા પણ શરૂ કરાઈ છે. મોંઘવારી રાહત ડિયરનેસ રિલેટેડ જે રાહત આપવામાં આવે છે એમાં ક્રમિક વધારો થયો. 7મા પગાર પંચ હેઠળ 1 જુલાઈ 2024થી DR એટલે ડિયરનેસ રિલેટેડ જે રાહત છે તે દર 50%થી વધારીને 53% અને 1 જાન્યુઆરી 2025થી DR નો રેટ વધારીને 55% કરવામાં આવ્યો છે. વહીવટી અને ડિજિટલ સુધારાઓની વાત કરીએ તો એડહોક શિક્ષકોને મોટો લાભ થાય. સરકારી ઇજનેરી કોલેજના 580 એડહોક શિક્ષકોની અગાઉની એડહોક સેવાને પેન્શન માટે સળંગ સેવા તરીકે ગણવાનો મહત્વપૂર્ણ નિર્ણય ગણાયો છે. એટલે તમે એડહોક સેવા 5 વર્ષ કરી અને પછી રેગ્યુલરાઇઝ થયા હો તો 5 વર્ષને તમારી સાતત્યપૂર્ણ સેવા અથવા સતત સેવા ગણી લેવામાં આવે છે. ડિજિટલાઇઝેશન અંગે GARCની શું ભલામણો છે? તો ડિજિટલાઇઝેશન અંગે ગુજરાત પ્રશાસનિક સુધારા આયોગે પેન્શન મંજૂરી પ્રક્રિયા ઝડપી બનાવવા ઓનલાઈન ટ્રેડિંગ અને ડિજિટલ મંજૂરી પર ભાર મૂક્યો છે. પેન્શન ચાલુ રાખવા માટેના 3 ફરજિયાત નિયમો છે. દર્શક મિત્રો સમજી લઈએ, એના 3 ફરજિયાત નિયમો છે. પહેલો, ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ. દર વર્ષે સમયસર જીવન પ્રમાણપત્ર ઓનલાઈન કે બેંકમાં તમારું જે બેંકમાં પેન્શન આવતું હોય ત્યાં તમારે સબમિટ કરવું પડે. બીજો નિયમ છે બેંક ખાતા સાથે આધાર લિંક કરવું પડે. પેન્શન ખાતા સાથે આધાર નંબર જોડેલો હોય તે અનિવાર્ય છે. અને ત્રીજું, બેંક KYC એટલે DBT દ્વારા સીધા પૈસા જમા થાય, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા પૈસા બેંકના તમારા ખાતામાં જમા થાય તે માટે નો યોર કસ્ટમર KYC વિગતો અપડેટ રાખવાની જવાબદારી પેન્શન મેળવનારની છે. નોંધ, આધાર કે દસ્તાવેજોમાં નાની મોટી સ્પેલિંગની ભૂલના કારણે પેન્શન અટકાવાશે નહીં, પણ તે સુધારી લેવી હિતાવહ છે. નાની મોટી ક્યાંક ભૂલ હોય, હું દાખલા કે જયનારાયણ વ્યાસ લખતો તો એકમાં JYNARY લખતો, એકમાં JYANARY, એ ના ચાલે. બધું સરખું સ્પેલિંગ હોવો જોઈએ. એના કારણે પેન્શન નહીં અટકાવે, પણ આ બધું સુધારી લેવું હિતાવહ છે, જેથી ભવિષ્યમાં ક્યાંય નડે નહીં. કારણ કે કોમ્પ્યુટર તો લખ્યું વાંચે છે, એ મગજ નથી ચલાવતો. અસંગઠિત ક્ષેત્ર એટલે જે લોકો અસંગઠિત ક્ષેત્ર છે, EPS 9(5) એની સ્થિતિ શું છે? તો ખાનગી અને અસંગઠિત ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓ જેઓને હાલમાં માત્ર 1000 જેટલું
મહિને નજીવું પેન્શન મળે છે તેમના માટે કેન્દ્ર સ્તરે શ્રમ મંત્રાલય અને સંગઠનો વચ્ચે લઘુત્તમ પેન્શન વધારીને જેમ રાજ્ય સરકારના કર્મચારી માટે 9,000 થયું તેમ આ અસંગઠિત ક્ષેત્રના માણસોને પહેલા 1,000 મળતું હતું માત્ર, એ વધારીને 7,500 કરવા માટે ગંભીર ચર્ચા ચાલી રહી છે. એ થવાની શક્યતાઓ ઉજ્જવળ છે. હજુ થયું નથી, પણ એ 1,000નું વધીને 7,500 થાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે. એ આનંદના સમાચાર ગમે ત્યારે આવી શકે છે. ઓપીએસ નિષ્કર્ષ એટલે ઓપીએસ વિરુદ્ધ એનપીએસ નો વિવાદ. તાજેતરમાં આંકડા અને નિર્ણયો પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકાર બેવડી નીતિ પર કામ કરી રહી છે. ઓલ્ડ પેન્શનર સ્કીમ ઓપીએસ એટલે ઓલ્ડ પેન્શનર સ્કીમ અને એનપીએસ એટલે ન્યૂ પેન્શનર સ્કીમ. આ બંને વચ્ચે કેટલાક વિવાદો છે, કારણ કે સ્વાભાવિક છે, બે જુદી જુદી યોજનાઓ જુદા જુદા સમયે ઘડાયેલી છે. એટલે ગુજરાત સરકાર પણ બેવડી નીતિ પર કામ કરી રહી છે. જૂના પેન્શનરોને મોંઘવારી સામે રક્ષણ આપવું અને નવી ભરતીઓ માટે નાણાકીય રીતે ટકાઉ એવી ન્યૂ પેન્શનર સ્કીમ વધુ મજબૂત બનાવવી એવો સરકારનો ઈરાદો છે. જોકે કર્મચારી સંગઠનો હજુ પણ જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગ પર અડગ છે. જૂની પેન્શન યોજના સારી છે એવું કર્મચારી યુનિયનોનું કહેવું છે અને એ લોકો એ માટે આમત ઉપર અડગ છે. કારણ કે નવી પેન્શન યોજના છે એમાં નિવૃત્તિ પછીનું વળતર બજાર આધારિત હોવાથી નિશ્ચિત હોતું નથી. બીજી તરફ નાણાકીય નિષ્ણાતો ચેતવણી આપે છે કે જો ઓલ્ડ પેન્શન સ્કીમ ફરી લાગુ કરાય તો તે લાંબા ગાળે રાજ્યની તિજોરી પર અસહ્ય આર્થિક બોજ ઊભો કરી શકે છે. આથી આગામી સમયમાં આ મુદ્દો વહીવટી અને રાજકીય સ્તરે વધુ તીવ્ર બને તેવી પૂરેપૂરી સંભાવના છે. દોસ્તો, અત્યાર સુધી આપણે ઓલ્ડ પેન્શનર સ્કીમ અને ન્યૂ પેન્શનર સ્કીમ એ અંગેની વાત કરી. કર્મચારીઓની પસંદગી ઓપીએસ એટલે ઓલ્ડ પેન્શનર સ્કીમ માટે છે. સરકાર ન્યૂ પેન્શનર સ્કીમ આપવા માંગે છે, જે વધારે સરકાર ઉપર ઊભી થતી જવાબદારીઓની બાબતમાં વધારે સુસ્પષ્ટ છે. નિષ્ણાતોનું કહેવું એવું છે કે જે જૂની સ્કીમ છે એ પ્રમાણે જો તમે આપશો તો કર્મચારીઓને તો સરકારનું દેવાળું નીકળી જશે, કારણ કે એમાં એક સ્કેલ પ્રમાણે પેન્શન વધે જ જાય છે. એને મોંઘવારીને અથવા બીજા કોઈ પેરામીટરને કશું લેવા દેવા નથી. એટલે કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમને વધારે પસંદ કરે છે. ગુજરાત અને કેન્દ્ર સરકારના પેન્શન પગાર નિયમોમાં મોટા ફેરફારો. એક વ્યાપક વિશ્લેષણ એ શું કે છે? તો એવું કે છે કે વર્તમાન સમયમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના આર્થિક હિતોને લઈને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે મોટા નિર્ણયો લેવાઈ રહ્યા છે. પેન્શનરો અને લઈને દેશના લેવલે અને રાજ્યના લેવલે મોટા નિર્ણયો લેવાઈ રહ્યા છે, કારણ કે સરકાર એ છેવટે તો પ્રજાની બનેલી સરકાર છે. પ્રજા હિતમાં જે હોય એનું પ્રથમ ધ્યાન ખેંચતું હોય છે. પેન્શનરો એક એવો વર્ગ છે જે સરકારી સેવામાં રહી ચૂક્યો છે, જેણે નિષ્ઠાપૂર્વક સરકારી સેવા કરી છે, અને એટલા માટે સરકાર સ્વાભાવિક રીતે એમના માટે કંઈનું કંઈ વિચારતી રહે. જેમ પેલું નાના કર્મચારીઓનું વેતન વધારીને અને પેન્શન વધારીને 9,000 કર્યું. અસંગઠિત ક્ષેત્રનો અત્યારે 1,000 જ મળે છે વર્ષે, એના બદલે વધારીને 7,500 કરવાની જે વાત ચાલે છે એ પ્રમાણે કેન્દ્ર સરકાર બને ત્યાં સુધી દરેકને સંતોષ મળે, દરેકને પોતે જીવન નિર્વાહ નિવૃત્તિના સમય દરમિયાનના જે વર્ષો જેટલા જીવે જીવન નિર્વાહ સાદાઈથી સારી રીતે કરી શકે તે માટેની પ્રતિબદ્ધતા દાખવે છે. એટલે રાજ્ય સ્તરે મોટા નિર્ણયો લેવાઈ રહ્યા છે. એક તરફ કેન્દ્ર સરકાર 8મા પગાર પંચની હેલચલ તેજ બની છે. 8મો પગાર પંચ ગમે ત્યારે કાર્યરત બનશે. તો બીજી તરફ ગુજરાત સરકારે વર્ષ 2024 થી 2026 દરમિયાન પેન્શનના નિયમો, ગ્રેજ્યુટી અને મોંઘવારી રાહતમાં
ઐતિહાસિક સુધારાઓ કર્યા છે. ઘણા સુધારાઓ કર્યા છે જે તમે આ ચર્ચા સાંભળતા હો તો ધ્યાનથી સાંભળવા જેવો છે. એટલે પહેલો સુધારો છે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મું પગાર પંચ અને એરિયર્સની આશા. સામાન્ય રીતે દર 10 વર્ષે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે, જે અંતર્ગત 8મું પગાર પંચ 2026-2027ના ગાળામાં સંપૂર્ણ રીતે અમલી બને તેવી પ્રબળ શક્યતા છે. સરકાર આ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે માય ગવર્મેન્ટ પોર્ટલ પર પ્રતિસાદો માંગી ચૂકી છે અને એ દરમિયાન બાકીનું 20 મહિનાનું ડીએ, એરિયર્સ વગેરે મળે, લઘુત્તમ માસિક પેન્શનમાં વધારો થાય જેવી બાબતો અંગે સરકાર ગંભીરતાપૂર્વક કાર્યરત છે. બેંકના ખાતા સાથે આધાર લિંક હોવા જોઈએ. નાના મોટા સુધારા પોતાની વિગતોમાં કરવાના હોય તો કરાવી લેવા જોઈએ અને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગ પર કર્મચારી સંગઠનો અડગ છે. એ કર્મચારી સંગઠનો સરકાર વચ્ચે વિવાદનો વિષય છે. જ્યારે જે નિર્ણય લેવાય ત્યારે એ નિર્ણય પ્રમાણે સરકાર એનો અમલ કરશે, એમાં કોઈ શંકા નથી. હવે આ જે વાત ચર્ચા કરી દોસ્તો, એને આપણે જરા તમને સરળ રીતે સમજાય તે રીતે મૂકી આપીએ. એટલે જે કોઈ પેન્શનર મિત્રો આ જોતા હોય તે એમના બીજા મિત્રોને પણ આ મોકલાવે, વધારેમાં વધારે શેર કરે, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરે. એના ઉપર એક પૈસો તમને લાગવાનો નથી, પણ આવું કોઈ પણ ચર્ચા આવશે ત્યારે સબસ્ક્રાઇબ કરીને તમે બેલ આઇકન દબાવેલું હશે તો તમને તરત એનું નોટિફિકેશન મળશે. આગળ વધીએ દોસ્તો. તો ગુજરાત રાજ્યમાં પેન્શનરો કેટલા છે? તો આશરે 5.5 લાખ લોકો રાજ્ય પાસેથી પેન્શન મેળવે છે. કુલ લાભાર્થીઓ જે પેન્શનરોની સુખાકારી અને સુરક્ષા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, તો કેટલા? તો કુલ લાભાર્થીઓ કર્મચારી વત્તા પેન્શનર મળીને લગભગ 10 લાખ જેટલો આંકડો થવા જાય છે. સરકારનો વાર્ષિક ખર્ચ, કુલ સરકારનો ખર્ચ એના 16% જેટલો ખર્ચ ગુજરાત આશરે 5,000 કરોડ. આ વખતે જે સરકારનો વાર્ષિક ખર્ચ 26,424 કરોડ છે, એના 16% એટલે 5,000 કરોડ, એના 16% એટલે વર્ષે 26,424 કરોડ ગુજરાત સરકાર ખર્ચે અને કેન્દ્ર સરકાર ગુજરાત માટે 5,000 કરોડ રૂપિયા એમ 16% આપે છે. એટલે બે મળીને કુલ સરવાળો કરો તો 31,424 કરોડ રૂપિયા જેટલી રકમ થાય. ઘણીવાર ગમ્મતમાં દોસ્તો કહેવાય છે કે પેશવાઈ ગઈ નગારે, નાચગાર ને બાજીરાવ મસ્તાની જોયું હશે, એમાં ગઈ. મુગલાઈ ગઈ તગારે, મોટા મોટા તાજમહાલથી માંડીને ફતેહપુર બુલંદ સિકરી દરવાજાથી માંડીને અનેક બાંધકામો એમણે કર્યા. તો મોગલાઈ ગઈ તગારે, પેશવાઈ ગઈ નગારે અને હવેની સરકારો જશે પગારે. સરકારો ઉપર પગાર અને પેન્શનનો બોજો એટલો વધતો જશે કે સરકાર એક એવો સમય આવશે કે એ સહન કરતા કરતા એની નાણાકીય વ્યવસ્થા તૂટી જશે. તમે જુઓ કે સરકારી ખર્ચમાં પેન્શન અને પગાર પેટે વધારો જે થાય છે એ ઉર્ધ્વગામી છે અને સતત વધતો ચાલે છે. જમણી બાજુ નીચે જે ગ્રાફ આપ્યો છે તેના પરથી તમે કરી શકશો. પેન્શન મેળવવાના નિયમો શું છે? ઓછામાં ઓછી 10 વર્ષની નોકરી હોવી જોઈએ. 25 વર્ષની સેવા થાય એટલે સંપૂર્ણ પેન્શન મળે અને 58 થી 60 વર્ષે જ્યારે નિવૃત્ત થાવ ત્યારે તમને પૂર્ણ પેન્શન મળે. આ પેન્શન મેળવવા માટેની ઉંમરના પડાવ છે. પહેલો પડાવ 10 વર્ષ પેન્શનેબલ થાવ તમે, અમુક પેન્શન રૂપે મળે તમને, પછી 25 વર્ષ અને પછી 58 અથવા 60 વર્ષ જ્યારે તમે નિવૃત્ત થાવ ત્યારે તમને પેન્શન મળે. નવો સરકારી ઠરાવ UPS 2024
24 ઓગસ્ટ 2024 ઠરાવ છે. 1 એપ્રિલ 2025 એ અમલમાં મૂકવામાં આવ્યો છે અને સૈદ્ધાંતિક મંજૂરી યુનિફાઈડ પેન્શન સ્કીમને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે. યુનિફાઈડ પેન્શન સ્કીમથી શું ફાયદા થશે? તો એક તો એશ્યોર્ડ પેન્શન, છેલ્લા પગારના 50% ફિક્સ, એટલે નિશ્ચિત પેન્શન તમને મળે. એનપીએસ બજાર આધારિત નથી, ન્યૂ પેન્શન સ્કીમ બજાર આધારિત નથી. એનપીએસ એટલે ન્યૂ પેન્શન સ્કીમ અને યુપીએસ એટલે અર્લિયર જે પેન્શન સ્કીમ છે. એટલે એ જે એના તમને શું ફાયદા થશે એની વાત કરીએ તો આપણે એનપીએસની અને યુપીએસ એટલે યુનિફાઈડ પેન્શન સ્કીમ, હાઇબ્રિડ જેને કહેવાય એવી પેન્શન સ્કીમ છે. એમાં એશ્યોર્ડ પેન્શન યુનિફાઈડ પેન્શન સ્કીમમાં 50% પગાર ફિક્સ મળે પગારના. ત્યાર પછી ફેમિલી પેન્શન, કર્મચારીના મૃત્યુ બાદ 60% એ તમને ન્યૂ પેન્શન સ્કીમ પ્રમાણે આશરે 30 થી 40%, પણ અનિશ્ચિત. જ્યારે યુનિફાઈડ પેન્શન સ્કીમ પ્રમાણે કર્મચારીના મૃત્યુ બાદ ફેમિલી પેન્શન 60% મળે. મોંઘવારીમાં રાહત, ડીઆર એટલે ડિયરનેસ રિલેટેડ શું લાભ મળે? તો ન્યૂ પેન્શન સ્કીમમાં ન મળે. યુનિફાઈડ પેન્શન સ્કીમમાં ડીઆરનો લાભ મળે, પણ એ ડીએ જેવી નથી, ડિયરનેસ અલાઉન્સ નથી કે જે મોંઘવારીની ઇન્ડેક્સ વધે એની સાથે વધે. ત્યાર પછી બજાર આધારિત જોખમ વધુ છે, રોકાણ અને પરત બંને માટે. જ્યારે અહીંયા સરકાર દ્વારા ગેરંટી આપવામાં આવે છે, એટલે કોઈ જ જોખમ નથી, તમારા પૈસા સંપૂર્ણપણે સલામત છે. આ માટે ગુજરાત રાજ્ય પેન્શનર્સ ફેડરેશન, લાલ દરવાજા, અમદાવાદનો સંપર્ક સાધી શકાય. રાજ્યના નિવૃત્ત કર્મચારીઓ માટે માર્ગદર્શન આપે છે, પેન્શન સંબંધિત પ્રશ્નો અને રજૂઆતો સાંભળે છે, સરકારી ઠરાવો અને સુધારા અંગેની માહિતી આપે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર્સ એસોસિએશન CGPA એ પણ અમદાવાદમાં આવેલું છે. કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારીઓ માટે એ સહાય આપે છે. પેન્શન, ફેમિલી પેન્શન અને ડીઆર સંબંધિત માર્ગદર્શન આપે છે. નિવૃત્ત કર્મચારીઓના હિતોની રક્ષા કરે છે. આમ બંને રીતે એ તમને ઉપયોગી બને. તમે સેન્ટ્રલ ગવર્મેન્ટના હો કર્મચારી કે રાજ્ય સરકારના, તમને મદદ કરવા માટે આ બંને સંગઠનો હંમેશા ઉપલબ્ધ છે. જરા પણ મુશ્કેલી જેવું લાગે, કોઈ પણ તમને તકલીફ જેવું લાગે અને આમે કાંઈ ફેરફારો થાય તો એમને સૌથી પહેલા ખબર પડે છે, એટલે એમની સાથે સંપર્ક જાળવી રાખવો હંમેશા હિતાવહ રહેશે. દોસ્તો, આ અમારો પ્રયાસ હતો પેન્શન ઉપર એક નાનકડો પ્રેઝન્ટેશન રજૂ કરવાનો. તમને જો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો, પેન્શનર મિત્રો સાથે શેર કરજો અને વધુ માહિતી માટે સબસ્ક્રાઇબ કરો. એનો એક પૈસો પણ લાગતો નથી. તમારી આ ચેનલ ધ રિયલ ડિબેટ આ પ્રકારના બીજા પણ માહિતીસભર કાર્યક્રમો પ્રસારિત કરતી રહે છે. તમારા જેવા પેન્શનર મિત્રોને આવા કાર્યક્રમોમાં ચોક્કસ રસ પડે. કમસે કમ રોજ 1-1.5 કલાક તમારો આનંદમાં જાય એવો તમને માહિતીપ્રદ કાર્યક્રમ આ ચેનલ પર જોવા મળે છે. વારંવાર થતા કોઈ ફેરફારો, પ્રશ્નો, દાખલા તરીકે ખેડૂતોનો પ્રશ્ન શું છે, વીજ રેશાનો ટ્રાન્સમિશન લાઈનો અંગેનો પ્રશ્ન શું છે, આવા જે મોંઘવારીનો પ્રશ્ન શું છે, ઈરાન અમેરિકા યુદ્ધના કારણે તેલના, ડીઝલના, ગેસના ભાવો કઈ બાજુ જશે, આવા રોજબરોજના તમારા જીવનને સ્પર્શતા પ્રશ્નો અમે આ ચેનલના માધ્યમ થકી ચર્ચીએ છીએ. અને મારી તમને વિનંતી છે કે એનો વધારેમાં વધારે લાભ લો, સબસ્ક્રાઇબ કરો. એક પૈસો પણ તમને એ માટે કંઈ ભરવાનો નથી. સબસ્ક્રિપ્શનનું બટન દાબી અમારી સાથે જોડાશો તો અમને સંખ્યાબળનો એટલી હૂંફ મળશે. વધારે લોકો સુધી અમારો જે પ્રયત્ન છે
તે પહોંચશે અને એ માહિતી કોઈને પણ ઉપયોગી નીવડે તો અમને આનંદ થશે. ત્યાર પછી તમારા જેવા મિત્રો સાથે શેર કરો. જેમણે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તમે આ જ વિડીયો છે પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખશ્રી દ્વારા અથવા તો અન્ય માધ્યમ તમારું જો હોય અસ્તિત્વમાં, કોમ્યુનિકેશનનું હશે જ, તો એના દ્વારાની લિંક શેર કરી શકાય તો બધા જ પેન્શનર મિત્રો જોઈ શકે. તો જે કોઈ પેન્શનર મિત્રો જોતા હોય એ તમારા એસોસિએશન દ્વારા અમને મોકલશો, લિંક તો અમે મોકલી આપીશું, અમને એમાં કોઈ જ વાંધો નથી, પણ તમે લિંક મોકલી આપો તો અમે એના થકી શેર કરીશું, જેથી વધારેમાં વધારે પેન્શનર મિત્રો સમક્ષ પહોંચે, વધારેમાં વધારે લોકોને ઉપયોગી થાય. તો દોસ્તો આજે બસ આટલું જ. તમને કોઈ પણ પ્રશ્ન વિશે માહિતીપ્રદ કોઈ કાર્યક્રમ થાય રજૂ તો ઉપયોગી થાય એવું લાગતું હોય તો તમે અમને ચોક્કસ જણાવી શકો છો. અને નિયમિત રીતે અમારા કાર્યક્રમો જોશો તો 52,000 જેટલા સબસ્ક્રાઈબર આ ચેનલના કાર્યક્રમો નિયમિત જોવે છે. ગુજરાતમાં જ નહીં પણ ભારતભરમાં સંપૂર્ણ વિગતો સાથે આ ટેલિવિઝન કાર્યક્રમ તરીકે નહીં પણ શિક્ષણ આપતા કાર્યક્રમ તરીકે એક પ્રેઝન્ટેશન સાથે પસાર થતી ચેનલ હોય તો આ એક જ તમારી ચેનલ છે. બીજી ચેનલ પર તમે જે રાજકારણ ઉપર આધારિત અથવા કોઈના મંતવ્યો ઉપર આધારિત રાડારાડી સાંભળો છો, એવી રાડારાડીને અહીંયા અવકાશ નથી. અમે પણ નિષ્ણાતોને બોલાવીએ છીએ, પણ એમની ચર્ચા પણ વિષય પૂરતી વિષય નિષ્ણાત દ્વારા જ કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ અમે કોઈની સાથે પણ નથી, અમે કોઈના વિરોધ પણ નથી. અમે તમારી સાથે છીએ, અમે જે કોઈને તકલીફ છે એની સાથે છીએ. અને મને લાગે છે કે એ રીતે એક નાનું શું યોગદાન અમે સમાજ સેવા માટે જે રિયલ ડિબેટના માધ્યમ થકી આપીએ છીએ એનો મને આનંદ છે. તો દોસ્તો, હું આપનો મિત્ર ડૉક્ટર જયનારાયણ વ્યાસ આ કાર્યક્રમ મેં રજૂ કર્યો આપની સામે. રજા લઉં છું. આશા રાખું આપને કાર્યક્રમ ગમ્યો હશે. ધન્યવાદ. મે ગોડ બ્લેસ યુ. આવજો.